પોરબંદરમાં મોટા ભાઈએ નાના ભાઈની 13 લાખની કિંમતની ફિશિંગ બોટની ચોરી કરી વેચી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરના માણેક ચોક શાક માર્કેટ સામે રહેતા અને LLBના 6ઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા પ્રકાશ પાંચાભાઈ સોલંકીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પિતા પાંચાભાઈ 2007માં મૃત્યુ પામ્યા હતા। તેઓના નામની ફિશિંગ બોટ નાનો ભાઈ સુરેશ સંભાળતો હતો। 2012માં ભાઈઓ વચ્ચે પિતાની મિલકત બાબતે સમજૂતી થતાં રામદેવ કૃપા નામની ફિશિંગ બોટ પ્રકાશના ભાગમાં આવતા તેની નોંધણી કરાવીને બોટ પ્રકાશે તેના નામે કરાવી હતી અને વર્ષ 2012થી 2021 સુધી ફિશિંગ માટે આ બોટ ચલાવી હતી। ત્યારબાદ સિઝન પૂરી થતાં તેમજ પ્રકાશની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બોટના ડોક્યુમેન્ટ તારીખ 14/5/2021ના રોજ ફિશરીઝ ઓફિસમાં જમા કરાવી બોટ સુભાષનગર ખાતે સામે કાંઠે ગુંદાવારી જેટી પર લાંગડી દીધી હતી અને બોટનું લાયસન્સ પણ રિન્યૂ કરાવ્યું ન હતું। ત્યારબાદ પ્રકાશ LLBના અભ્યાસક્રમમાં રોકાયો હતો અને 2025માં જેટી પર જઈને તપાસ કરતા તેની બોટ મળી ન આવતા તમામ જેટીઓ ઉપર તપાસ કરી હતી, છતાં બોટ ન મળતા તપાસ માટે ફિશરીઝ કચેરીમાં જાણ કરી હતી। ફિશરીઝ કચેરી દ્વારા તારીખ 15/9/2025ના રોજ એવી માહિતી મળી હતી કે તેની બોટ માંગરોળના હરેશ ખીમજી ગોસિયા નામના શખ્સને વેચાણ આપ્યાની નોંધ થઈ છે। આથી પ્રકાશ ચોંકી ઉઠ્યો હતો, કારણ કે બોટ વેચી ન હોવા છતાં તેના દસ્તાવેજ કઈ રીતે બની ગયા। આથી તેણે આ મામલે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ અરજી અપાઈ હતી। પોલીસની તપાસમાં એવું ફલિત થયું હતું કે તેના મોટા ભાઈ પરસોત્તમ, કે જે ખાપત વિસ્તારમાં આવેલા રવિ પાર્ક ખાતે રહે છે, તેણે તેના મળતિયાઓ જેમાં જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં બેસતા નોતરી હેતલ પૂંજા વાજા, માંગરોળના કપિલ વિઠ્ઠલ હરસોલા તથા માળિયા હાતીના તાલુકાના ગળુ ગામના પરાગ મેહજી પરમાર સાથે મળીને પ્રકાશની બોટની માલિકી ટ્રાન્સફર કરવા માટેની ખોટી અરજી તૈયાર કરીને બોટ વેચનાર તરીકે પ્રકાશની ખોટી સહી કરી નાખી હતી, તેમજ બોટ ખરીદનાર તરીકે હરીશ ખીમજી ગોસિયા નામની ખોટી સહી કરી નાખી હતી અને નામ ટ્રાન્સફરની અરજી પોરબંદર ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં આપતા બોટનું રજિસ્ટ્રેશન માંગરોળના રામ મંદિર પાસે રહેતા હરેશ ખીમજી ગોસિયાના નામે થયું હતું અને એ બોટ હરેશે માંગરોળના રોશન સચિન ગોસિયાને વહેંચી નાખી હતી અને તેનું નામ હરેશ્વરી હોવાનું બહાર આવ્યું હતું। આમ બોટને બોગસ દસ્તાવેજો દ્વારા વેચી તેનું નામ બદલાવી વેચાણના 13 લાખ રૂપિયા પરસોત્તમે મેળવી લઈ ગુન્હો કર્યો હોવાનું સામે આવતા પરસોત્તમ ઉપરાંત નોટરી હેતલ પૂંજા વાજા, કપિલ હરસોલા અને પરાગ પરમાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ પ્રકાશ પાંચાભાઈ સોલંકી છે। હવે મારી આ બોટ બાબતની ફિશિંગ બોટનું જે વેચાણ દસ્તાવેજ ખોટા થઈ અને વેચાણ થઈ ગયું છે એ બાબતમાં હું જણાવવા માંગુ છું કે આ ફિશિંગ બોટના બોગસ ડોક્યુમેન્ટ પોરબંદર જૂની કોર્ટમાં બની, બરોબર, અને જે કોઈ જવાબદાર હતા એને બનાવીમાં પોલીસ તપાસ કરવામાં આવતા એમાં મહેરુ સાહેબ, જે SP સાહેબને મેં રજૂઆત કરેલી, તો SP સાહેબને રજૂઆત દ્વારા SP સાહેબની મારી રજૂઆત સાંભળી અને DYSP મહેરુ સાહેબને તપાસ સોંપવામાં આવી અને આ તપાસ મહેરુ સાહેબ દ્વારા કરવામાં આવતા આ બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને બોટને વેચાણ કરવામાં મારો સગો ભાઈ પરસોત્તમ પાટા સોલંકી, પછી હેતલબેન વાજા અને માંગરોળનો એજન્ટ છે કપિલ હરસોલા કરીને કોઈ, અને એક ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા પરાગ પરમાર કરીને છે, એના નામ ખોલવામાં આવેલ છે। આની અંદર મારું એક રજૂઆત એ પણ છે કે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પણ આમાં જવાબદાર હોઈ શકે, કારણ કે ફિશરીઝ ડિપાર્ટમેન્ટે મને કોઈ દી ફિશરીઝમાં બોલાવ્યો નથી, મારું કોઈ દી મને કોઈ પૂછવામાં નથી આવ્યું, મને કોઈ જાણ કરવામાં ના આવી હતી। આ બાબતમાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની પણ તપાસ કરવી જરૂરી છે, કારણ કે મેં આ બાબતની ગાંધીનગર સુધી ફરિયાદ કરેલી છે। તમામ અધિકારીઓને આ બાબતની ખબર છતાં મારી હજી સુધી મને કોઈ જવાબ આપવામાં આવેલ નથી। મંત્રીઓને પણ મેં રજૂઆત કરેલી છે। ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં કમિશનર વિજય ખેરાડી સાહેબને મેં ઘણી બધી રજૂઆત કરેલી, એને પણ મારી આ મેટરમાં ધ્યાન આપવામાં, એટલે આ
આમાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટની સંડોવણી છે ને છે એ પોલીસ તપાસમાં ખુલશે. હું પોલીસને એ પણ વિનંતી કરું છું કે તપાસ કરવામાં આવે, કારણ કે આ ડોક્યુમેન્ટ હું તો રજૂ કરવા ગયો નથી, એ લોકો પરસોત્તમ પાંચા સોલંકી રજૂ કરવા ગયો તો એની જવાબદારી બને કે માલિક નથી તો ખરાઈ કરવામાં આવે. પણ છતાં પણ એ લોકોએ આ રીતે જે કઈ કર્યું છે તો હું એસપી સાહેબનો, મેરુ સાહેબનો આભાર માનું છું કે જેની કાયદેસરની તપાસ કરવા માટે આ સત્ય વસ્તુ બહાર આવેલી છે. એટલે હું પોલીસને પણ હજી કહું છું કે નિષ્પક્ષતાથી કાયદેસર તપાસ કરવામાં આવે. જેથી નોતરીનો લેવો હતો કે મારી સાઈન નથી અને જે વ્યક્તિ અહીંથી લઈ ગયા છે એ વ્યક્તિ એવું પોલીસને જણાવેલ છે કે મારી સાઈન નથી, તો પછી આ નોતરીએ બિફોરમીનો સિક્કો કેવી રીતે માર્યો? એ પોલીસને ખબર છે કે એને એવું કીધું કે મેં એ વ્યક્તિ આવેલ નથી ને બિફોરમીનો સિક્કો મારેલો છે. બોલો. નોતરીનું નામ હેતલબેન વાજા છે, હેતલબેન પૂંજાભાઈ વાજા, જૂની કોર્ટ કમ્પાઉન્ડ.